ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાતના અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે બનેલી દુષ્કર્મની ઘટના આધારિત ગુજરાતી ફિલ્મ આગામી દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। ગુજરાતમાં હવે લોકોમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ ધીમે ધીમે વધવા લાગ્યો છે, ત્યારે ફિલ્મ ડિરેક્ટર અને કલાકારો પણ કંઈક નવા કોન્સેપ્ટ વિચારી અને સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે 31 ડિસેમ્બર એક્શન થ્રિલર અને ભરપૂર ડ્રામા ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવશે। આ ફિલ્મના ડિરેક્ટર અને કલાકારો ભાવનગરના ઈપી સિનેમા ઘરની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ 31 ડિસેમ્બર અંગે માહિતી આપી હતી। રાજ્યની ચકચારી દુષ્કર્મની ઘટના આધારિત ફિલ્મ 31 ડિસેમ્બર આગામી દિવસોમાં સિનેમાઘરોમાં જોવા મળશે। 31 ડિસેમ્બરની રાત્રે બધા માટે ન્યૂ યર સેલિબ્રેશન બહુ મૂલ્ય મોકો હોય છે। આખી દુનિયા મ્યુઝિકના તાલે થરકી અને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં મધ્યમ વર્ગના પરિવારની એક યુવતી પર એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે। આરોપીઓ ઘણા વગવાળા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડિતા તેમજ એની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે। ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતા ઘટના થયાના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરે છે, છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય આપવાની પૂરજોશમાં કોશિશ કરે છે। એની આ હિંમતને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચી હોવાના લાંછન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે। આ બધા અવરોધો છતાં શું મોટી બહેન મૃતક પીડિતાને ન્યાય અપાવી શકશે? ક્રાઇમ સસ્પેન્સ, પોલીસ ઇન્વેસ્ટિગેશન તેમજ કોર્ટ રૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ 31 આપના નજીકના સિનેમાઘરોમાં 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર છે। આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક પ્રણવ પટેલ છે। આ ફિલ્મ ક્લાઉડ લેન્ડ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે। આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એક્ટર હિતુ કરોડિયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે। આ સાથે પરીક્ષિત તમાલિયા, પ્રાચી ઠાકર, ચેતન દેરિયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ અભિનય કર્યો છે। ત્યારે ફિલ્મના ડિરેક્ટર અને કલાકારોએ આજે ઈપી સિનેમા ઘર ખાતે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને લોકોનો સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો હતો। અલ્પેશ ડાભી, ન્યૂઝલેન્ડ ગુજરાતી, ભાવનગર। અમારી ગુજરાતી ફિલ્મ 31 બહુ જલ્દી આવી રહી છે। એક રેપ થયો હતો બહુ વર્ષો પહેલા 31 ડિસેમ્બરે અમદાવાદમાં, ગેંગ રેપ। એ ઇન્સિડન્ટ ઉપર આધારિત આ ફિલ્મ સત્ય ઘટના છે, એની ઉપર આધારિત આ ફિલ્મ અમે બનાવી છે। ફિલ્મની અંદર સસ્પેન્સ છે, ડ્રામા છે, થ્રિલ છે, એ બધા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે તમે સહપરિવાર બેસીને ફિલ્મ જોઈ શકો છો। વિષય બહુ અઘરો છે પણ ફિલ્મ અમે ફિલ્મની જેમ બનાવી છે કે જે બધા લોકોને જોવી ગમશે। એમાંથી કંઈક લઈને જશે, કંઈક મેસેજ પણ છે અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે। એટલે એક સારી ફિલ્મ બનાવવાની કોશિશ અમે બધાએ કરી છે। અમારા ડિરેક્ટર છે પ્રણવ પટેલ, હેમાંગ દવે છે, એમાં પરીક્ષિત તમાલિયા છે, અમે બધાએ મળીને કોશિશ કરી છે। શ્રદ્ધા ડાંગર છે, પ્રાચી ઠાકર છે, ખૂબ કોશિશ કરીને એક સારી ફિલ્મ બનાવી છે। અને આજકાલ સિનારીઓ એવો છે કે અલગ અલગ કન્ટેન્ટ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને લોકોને ગમી રહી છે અને લોકો જોઈ રહ્યા છે। એટલે અમને આશા છે કે આ ફિલ્મ પણ લોકો જોશે ને ગમાડશે।